વિશ્વ હાસ્ય દિવસ નિમિત્તે સુરતમાં આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડીલો સાથે સંવાદ સાધ્યો હતો। વડીલોના ચહેરા પર સ્મિત જોઈને તેમણે કાર્યક્રમને અનોખો ગણાવ્યો હતો। હર્ષ સંઘવીએ હળવાશમાં જણાવ્યું કે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં કોઈએ ન આવવું પડે તેવી તેમની પ્રાર્થના છે। તેમણે હોસ્પિટલના સ્ટાફને વંદન કરતા કહ્યું કે જ્યારે દીકરા દીકરીઓ સાથે નથી હોતા ત્યારે નર્સ અને સ્ટાફ જ સંતાન બનીને વડીલોની સેવા કરે છે। કાર્યક્રમની અંદર હોસ્પિટલે કરેલા કામ, ટ્રસ્ટીઓએ આપેલું દાન, મારા એમના જેવા કોઈ નેતાઓનું માર્ગદર્શન કે પછી ભાષણ કે પછી તમારી જોડે આવીને મળવાનું, પરંતુ આ કાર્યક્રમ એ ખૂબ વિશેષ છે। આજે વિશ્વ હાસ્ય દિવસ છે અને વિશ્વ હાસ્ય દિવસના દિવસે તમારા બધાના ચહેરા ઉપર સ્મિત લાવવાનું કામ એ આ કાર્યક્રમ થકી આજે કરવામાં આવ્યું છે। ઝારખંડથી સુરત આવી સાજા થયેલા એક વડીલનો દાખલો આપતા તેમણે કહ્યું કે હવે તેઓ સુરતી બની ગયા છે। આ સાથે તેમને વડીલોને શીખ આપી કે વહુને ટોણા મારવા કરતા મંદિરે લઈ જવી। તેમણે મોબાઈલને સામાજિક દૂષણ ગણાવી પરિવાર સાથે સમય વિતાવવા અપીલ કરી હતી। છેલ્લા 4 વર્ષથી ગુજરાત પોલીસ વૃદ્ધાશ્રમમાં વડીલોને તેમના પરિવાર સાથે મિલાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે। સંઘવીએ અંતમાં મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો કે આપણે સૌ સાથે રહીશું તો નવા વૃદ્ધાશ્રમ ખોલવાની જરૂર નહીં પડે।